સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 2 સહિત 17 મેદાનોનું નિર્માણ થયું છે. અત્યાર સુધીના એક પણ કુલપતિએ અહીં કાયમી કોચની નિમણૂક કરી નથી. તેના કારણે યુનિવર્સિટીના મોટાભાગના મેદાનો વેરાન બન્યા છે. યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકીનું ગ્રાઉન્ડ અને ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ કોચના અભાવે બંધ છે. યુનિવર્સિટીના મેદાનો ખાનગી કોચના હવાલે કરી દેવા અંગેનો ઘટસ્ફોટ કર્યા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે આ મામલે ડોક્ટર કમલ ડોડિયા સમક્ષ તપાસની માંગ કરી છે. આ મેદાનો પર પ્રેક્ટિસ માટે આવતા ખેલાડીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પણ રજૂઆત કરી છે. એક તરફ રાજ્ય સરકાર રમશે ગુજરાત, જીતશે ગુજરાત જેવા સ્લોગનો સાથે 2036માં ગુજરાતમાં રમાનાર ઓલિમ્પિકમાં આપણા રાજ્યના રમતવીરો વધુમાં વધુ ભાગ લઈ શકે તે માટે મોટા પ્રોજેક્ટો યોજનાઓ થકી પ્રોત્સાહન આપે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સ્પોર્ટ્સના મેદાનો, ઇન્ડોર સ્કૂલ, અલગ અલગ ગેમ્સના કોર્ટ, સ્વિમિંગ પુલ વેરાન હાલતમાં છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલ આ તમામ સ્પોર્ટ્સ સંકુલોના મેન્ટેનન્સ અને સાફ સફાઈ અર્થે લાખોનો ખર્ચ કરે છે. છતાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ જ ન થતી હોવાનું સામે આવ્યું છે. જામનગરના હાપા વિસ્તારમાં આવેલી એલગન સોસાયટીમાં ગણેશ પંડાલમાં વઘારેલા ભાત ખાધા બાદ 30 બાળકો સહિત 100 લોકોની તબિયત લથડતા 108 દ્વારા તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તબિયત સારી જણાતા રજા આપવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ ગણેશ પંડાલમાં રાખવામાં આવ્યો હતો ભોજન સમારંભ, જેમાં બટેકા સાથે ભાત ખાધા બાદ વિપરીત અસર થતા સૌથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ભાત ખાવાથી વિપરીત અસર થવાના કારણે 30 નાના મોટા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા તેમજ પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ બનાવની જાણ થતાં કોળી સમાજના પ્રમુખ સહિત જીજી હોસ્પિટલે દોડી ગયા હતા અને સારવાર માટે મદદ કરી હતી. વહેલી સવાર સુધીમાં 4 વર્ષથી લઈને 17 વર્ષ સુધીના કુલ 30 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જોકે તમામ બાળકો ભયમુક્ત છે. અમદાવાદ શહેર આગામી 15, 16, 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે. પીએમ મોદી આ 3 દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઈદ મિલાદનો જુલુસ નીકળશે અને 17મી ગણેશ વિસર્જન યોજાશે, જેના કારણે ટ્રાફિક નિયમથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ માટે પડકારરૂપ બનશે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ 17મીએ મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે. આ 3 દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે. ગણેશ વિસર્જન અને ઈદના પર્વ પર કોઈ પણ અપ્રિય ઘટના ન બને એ માટે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચની સાથે ડ્રોન સર્વેલન્સની પણ ચાંપતી નજર રાખી રહી છે. 16 સપ્ટેમ્બરે અમદાવાદમાં ઈદ મિલાદના જુલુસ અને વડાપ્રધાન મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમને લઈને શહેરના કુલ 12,000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. જેમાં પીએમના કાર્યક્રમમાં 2500 જેટલા પોલીસ કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા હતા, જેમાં પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતા મોત થયા છે. આ ઘટના બાદ હવે પાટણ વહીવટી તંત્ર દ્વારા વિસર્જન માટે અલગથી કુંડ ઉભો કરીને બચાવ માટે ફાયર સેફ્ટી વિભાગ દ્વારા બોટ સાથે સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ખડકી દેવાયો છે. પાટણમાં આ વર્ષે સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોય મોટી સંખ્યામાં લોકો વિસર્જન માટે આવતા હોવાનું તંત્ર દ્વારા જાણતું હોવા છતાં નદીમાં ના કોઈ પોલીસ બંદોબસ્ત, બચાવ માટે પાલિકા દ્વારા ફાયરની કોઈ ટીમ કે લોકોને વિસર્જન માટે અલગથી કુંડ ઊભો ન કરાયો હતો. કોઈ જ પણ વ્યવસ્થા વગર લોકો નદીમાં વિસર્જન કરી રહ્યા હતા. ત્યારે બુધવારે સંધ્યાકાળે બનેલી દુર્ઘટનાના પગલે કલેક્ટરથી લઈ સમગ્ર વહીવટીતંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું હતું. સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત થયું છે. પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં મગજમાં સોજો અને હાર્ટ લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. પાલિકાના અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત થયા બાદ જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ત્યારે જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા રહેતી હતી ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી હતી. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે આવી હતી. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી હતી. એટલું જ નહીં, દારૂની ખાલી બોટલો મળી હતી. મૂળ અમદાવાદની 24 વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સ્મીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. 3-4 દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઉલટી બાદ તબિયત વધુ લથડતા સ્મીમેરમાં દાખલ કરાઈ હતી, જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓએ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડી હતી, જ્યાં વેન્ટિલેટર પર હતી. દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી તેમજ ચક્કર આવતા હતા. ગુરુવારે મળસ્કે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે 13 સપ્ટેમ્બરે દિલ્હી લીકર પોલીસથી સંબંધિત સીબીઆઈ કેસમાં જામીન મળ્યા હતા. કેજરીવાલ 177 દિવસ પછી જેલમાંથી બહાર આવશે. કોર્ટે જામીન માટે એ જ શરતો લાદી છે જે ઈડી કેસમાં જામીન આપતી વખતે લાદવામાં આવી હતી. બે તપાસ એજન્સીઓએ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. ઈડી કેસમાં તેમને 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આપે આ નિર્ણયને સત્યની જીત ગણાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 21 માર્ચે દારૂનીતિ કેસમાં તેની ધરપકડ થઈ હતી. ત્યારબાદ 26 જૂને સીબીઆઈએ તેમને જેલમાંથી કસ્ટડીમાં લીધા હતા. કેજરીવાલની 21 માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલાયા હતા. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે 10 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે. સુરત પોલીસ ગણેશ વિસર્જન અને ઈદના પર્વ પર કોઈ પણ રમખાણ કે અપ્રિય ઘટના ન બને તે માટે તકેદારી લઈ રહી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રોન સર્વેલન્સથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા અને અસામાજિક તત્વો પર પોલીસની નજર છે. સૈયદપુરા પોલીસ ચોકી પાસે બનેલી ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ પર છે. સુરત પોલીસ કમિશનર પોતે સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ રહી છે, જ્યારે બીજી બાજુ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. ઉધના, લિંબાયત, અઠવા, નાનપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં એસઆરપીની ટુકડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. માત્ર દિવસ જ નહીં, રાત્રે પણ ફ્લેગ માર્ચ કરાઈ રહી છે. ઈદ અને ગણેશ વિસર્જનના પર્વ પર કોઈ અસામાજિક તત્વો કોઈ કાવતરું કે આયોજન ન કરે એ માટે પોલીસ હાઈ એલર્ટ પર છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરમાં કે મહેતા હોસ્પિટલ આવેલી છે. અહીં શહેર અને આસપાસના 80 જેટલા ગામડાના લોકો સારવાર માટે આવે છે. સરકારી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓ તો સારી મળી રહે છે, પણ અનેક વિભાગોમાં ડોક્ટરોની ઘટ હોવાથી દર્દીઓને મુશ્કેલી પડે છે. વધુ આરોગ્ય સેવા માટે બહારથી અન્ય હોસ્પિટલના ડોક્ટરોનો સહારો લેવો પડે છે. ત્યારે અહીં ડોક્ટરોની ઘટ પૂર્ણ કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે. વર્ષો પહેલા અહીં હોસ્પિટલ માટે બ્લડ બેંક ફાળવી દેવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી બ્લડ બેંક શરૂ કરવામાં આવી નથી. સ્થાનિકો આરોગ્ય મંત્રી સમક્ષ માંગ કરી રહ્યા છે કે ઘટતો સ્ટાફ ભરવામાં આવે. તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ સારવાર માટે પ્રથમ કે મહેતા હોસ્પિટલમાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં અનેક વિભાગના ડોક્ટરની ઘટ હોવાથી અમરેલી, રાજકોટની હોસ્પિટલ જાય છે, જેથી રાજ્ય સરકાર તાત્કાલિક ડોક્ટરની નિમણૂક કરે તેવી માંગ ઉઠી છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે, ત્યારે જર્જરિત ઇમારતો ધરાશાયી થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે શહેરના બાજવાડા વિસ્તારમાં એક મકાનમાં અંદરનો ભાગ ધરાશાયી થતા 2 વ્યક્તિ ફસાયા હોવાનો કોલ વડોદરા ફાયર અને ઇમરજન્સી સેવાને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. શહેરના બાજવાડા વિસ્તારમાં મેઇન રોડ શેરીના નાકે આવેલ એક જૂના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેલા 2 સભ્યો ફસાયા હતા. આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી હતી અને તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનામાં ઘરમાં રહેલ કૈલાશબેન પંચાલ અને તેઓની દીકરી અંદર હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. રાજકોટમાં વધુ એક વખત મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત થયો હતો. તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસ બાદ મોત થયું છે. પરિવારમાં ગમગીની છવાઈ છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ગટર ઉપરથી ટુ વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે. શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે આવતા હતા, ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઇક ગટરના તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું હતું, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. 9 દિવસની સારવાર બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.